કે ભગવાન શ્રી કૃષ્ણ વહેલી સવારમાં 4 વાગ્યે જાગે છે। 4 વાગે જાગી અને ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાનમાં બેસે છે। ભગવાન શ્રી કૃષ્ણ એ તો આખા જગતનો પિતા છે, બ્રહ્માંડનો સ્વામી છે, છતાં પણ એનું જીવન કેવું છે? ભગવાને માનવ અવતાર ધારણ કર્યો છે। 4 વાગ્યામાં ઉઠી અને ભગવાન કૃષ્ણ એ ધ્યાનમાં બેસે અને સવારનો સૂરજ ઉગે એટલે તરત ભગવાન શ્રી કૃષ્ણ એ દાન કરે છે। દાન એ ધર્મનો પાયો છે, એટલે પ્રત્યેક વ્યક્તિએ આખા દિવસની અંદર એકવાર તો કંઈક દાન કરવું જ જોઈએ। આપણા શાસ્ત્રો એવું કહે છે કે જે દિવસે આપણા હાથે કોઈ પણ જાતનું દાન ન થાય ને એ દિવસે આપણને જમવાનો અધિકાર નથી, કારણ કે દાન એ તો ધર્મનો પાયો છે। અને આપણો જે સત્ય સનાતન ધર્મ છે, કળિયુગની શરૂઆતમાં માત્ર એક ચરણ ઉપર ઊભો છે અને એ છે દાન। એટલે દાન કરવું, અને દાન એવી રીતે કરવું કે દાન કર્યા પછી એની બહુ મોટી જાહેરાતો ન કરવી, કારણ કે કરેલું પુણ્ય એને જો આપણે ટકાવી રાખવું હોય ને તો દાન દીધા પછી ક્યારેક કેવું નહીં કે મેં આટલું દીધું છે, કેમ કે મોઢેથી આપણે બોલીએ ને એટલે બધું ખતમ થઈ જાય। જીવનમાં પુણ્ય તો તમે એવી રીતે કરો કે જમણા હાથથી કરો ને એની ડાબા હાથને ખબર ન પડે। પુણ્ય અને પાપ આ બે વસ્તુ આપણા હાથે થાય, પણ જે આપણે મોઢેથી બોલીએ ને કે મેં આટલું કર્યું આવું કર્યું એ બધું ખતમ થઈ જાય। અને જે આપણે બોલતા નથી, જેને છુપાવી રાખીએ ને એ બધું હચવાય છે। એ પછી પુણ્ય હોય કે પાપ હોય, જો આપણા હાથે કોઈ પાપ થયું હોય તો એને પણ આપણે મોઢેથી બોલી નાખીએ કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આ પાપ થઈ ગયું છે, તો એ પાપય ખતમ થઈ જાય છે। પણ આપણે બધા શું કરીએ, જ્યારે આપણાથી પાપ થાય, ભૂલ થાય તો એને આપણે જાહેર નથી કરતા, એ આપણે કોઈને નથી કહેતા, એને આપણે દબાવી રાખીએ છીએ। અને જ્યારે પુણ્ય કરીએ, થોડુંક પણ પુણ્ય આપણા હાથે થાય એટલે આપણે બબે મોઢે વખાણ કરીએ કે ભાઈ અમે આટલું કર્યું ને આવું કર્યું, એટલે પરિણામે એ બધું પુણ્ય આપણું ખતમ થઈ જાય છે અને પાપ એ બધું હચવાઈ રહ્યું। પાપ અને પુણ્ય આ બંને આપણા હાથે થાય, પણ નક્કી હવે આપણે કરવાનું છે કે કોને આપણે હાચવી રાખવું છે અને કોને ખતમ કરી નાખવું છે। મોઢેથી બોલીશું ને એ બધું ખતમ થાય, અને જેને આપણે હાચવી રાખશું, દબાવી રાખશું, છુપાવી રાખશું એ બધું હચવાઈ જાય। એટલે દાન અને પુણ્ય એ તો એવી રીતે કરો કે બીજાને ખબર ન પડે। ભગવાન શ્રી કૃષ્ણ એ દરરોજ સવારમાં ઉઠી અને દાન કરતા, અને એના પછી ભગવાન કૃષ્ણ એ સુધર્મા સભામાં જઈ અને બેસતા હતા, સત્સંગ કરતા હતા। ભગવાન કૃષ્ણને સત્સંગ કરવાની શું જરૂર છે? જેના શ્વાસે શ્વાસમાં વેદ ભરેલા છે એ ભગવાન કૃષ્ણ એ દરરોજ સત્સંગમાં જઈ અને બેસે છે, કારણ કે સત્સંગ એ તો ભક્તિનું પહેલું પગથિયું છે। જો આપણે મનને સ્થિર રાખવું હોય, કાયમ આપણું મન શાંત રહે એવું આપણે વિચારતા હોય કે આપણું મન એ હંમેશા સ્થિર રહે, કેમ કે મનને સ્થિર રાખવું એ બહુ કઠિન છે। મનની ગતિ એટલી છે ને કે આપણે બેઠા હોય અહીં કથામાં ને આપણું મન એ કેટલાય કિલોમીટર આટા મારીને પાછું અહીં વયું આવે। મનને સ્થિર રાખવું એ બહુ કઠિન છે, પણ આપણું મન જેમ આપણને કહે ને એમ આપણે કરવું નહીં। મનનું ગુલામ ન બનવું, પણ મનને આપણું ગુલામ બનાવવું।
આપણી અંદર મન અને આત્મા આ બેય છે. એમાં મનનું ક્યારેય માનવું નહીં, પણ આત્માનું માનવું. જે આત્મા છે ને એ માલિક છે અને મન નોકર છે. એટલે મનને માલિક ન બનવા દો, કારણ કે આપણું મન તો એવું વિચિત્ર છે, એટલું ચંચળ છે કે ક્યારે આપણને ખાડામાં નાખી દે ને એનો કાંઈ ભરોસો નહીં. એટલે મનનું બધુંય ન માનો, મન જેમ કે એમ આપણે કરવું નહીં.